હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. આજનો વિડીયો આપણે કરવા જઈ રહ્યા છીએ મિકેનિકલ સ્કોલરશિપ ટેસ્ટ 2024ના અનાઉન્સમેન્ટ માટે. તમે અહીંયા જોઈ રહ્યા છો, લખેલું છે હેડિંગ મિકેનિકલ સ્કોલરશિપ ટેસ્ટ 2024 સંકલ્પ એજ્યુકેશન જીપીએસસીની અંદર આવનારી મિકેનિકલ તથા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ માટેની જે એક્ઝામ્સ છે ગુજરાત ગવર્મેન્ટની, એના માટે એક સ્કોલરશિપ ટેસ્ટ લાવી રહ્યું છે કે જેમાં તમને 100% સુધીની સ્કોલરશિપ મળશે. એટલે કે સંકલ્પ એજ્યુકેશનની જે આવનારી બેચ છે મિકેનિકલ ફાઉન્ડેશન બેચ 2024, આની અંદર તમને 100% સુધીની સ્કોલરશિપ મળશે. તો આ વિડીયોમાં આપણે આ મિકેનિકલ સ્કોલરશિપ ટેસ્ટ શું છે, તમે કેવી રીતે આપી શકશો, કેવી રીતની સ્કોલરશિપ તમને આપવામાં આવશે અને અવેલ કેવી રીતે કરવાની, ક્યારે કરવાની, એ બધી જ માહિતી તમને અહીંયાથી મળશે. તો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો, જેથી કરીને તમને હરેક વસ્તુની ઇન્ફોર્મેશન ક્લિયરલી મળી જાય. શું છે ખાસિયત સ્કોલરશિપની? તો કે 2.5 lakhs, 2.5 લાખ રૂપિયાની સ્કોલરશિપ આપણે આપવા જઈ રહ્યા છીએ. મેં કીધું એ પ્રમાણે મિકેનિકલ તથા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં જે લોકો જીપીએસસીની પ્રિપરેશન કરે છે ગવર્મેન્ટ જોબ માટે, એની માટેની આપણે વાત કરી રહ્યા છીએ. અગાઉ એક વિડીયો આપણે કરેલો કે વર્ષ 2024-25ની અંદર ગુજરાત ગવર્મેન્ટની અંદર મિકેનિકલ તથા ઓટોમોબાઈલ એન્જિનિયર્સ માટે કઈ કઈ ભરતી આવવાની છે. તો એ વિડીયોની અંદર તમને ક્લિયર ઇન્ફોર્મેશન આપેલી છે આપણા જીપીએસસીના કેલેન્ડર પ્રમાણે કે શું છે શું નહીં, કેવી રીતે કેટલી ભરતી આવશે ને કેટલી સીટ્સ હશે. તો જેમણે વિડીયો ન જોયો પહેલાં એ વિડીયો જોઈ લો. અહીંયા વિડીયોના આઈ બટન પર ક્લિક કરશો તો વિડીયોની લિંક મળી જશે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મેં લિંક આપેલી છે. તો આ સ્કોલરશિપ ટેસ્ટ કઈ રીતે અવેલ કરવાની, કેવી રીતે મળશે અને આ જે 2.5 lakhsની સ્કોલરશિપ છે એનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે હશે, તો પહેલાં તમને સમજાવી દઉં કઈ રીતે છે. તો જેને આ સ્કોલરશિપ ટેસ્ટની અંદર રેન્ક 1 આવશે, ફર્સ્ટ નંબર, એને 100% ડિસ્કાઉન્ટ મળશે. એટલે કે મિકેનિકલ ફાઉન્ડેશન બેચનું એક્સેસ એમને ફ્રી મળશે. એમને કોઈ પણ પ્રકારની ફીસ ભરવાની નહીં આવે. સાથે એમને 10,000 રૂપિયાનું કેશ પ્રાઇઝ મળશે સંકલ્પ એજ્યુકેશન તરફથી. તો એ તમને મળવા પાત્ર છે અગર તમારો સ્કોલરશિપ ટેસ્ટમાં રેન્ક 1 આવે છે. તો રેન્ક 2 જેને આવશે એને 75% ડિસ્કાઉન્ટ મળશે અને 7,500નું કેશ પ્રાઇઝ એડિશનલ આપવામાં આવશે. કોર્સની ફી 75% થઈ જશે, 25% થઈ જશે, 75%નું ડિસ્કાઉન્ટ થશે અને 7,500 કેશ પ્રાઇઝ મળશે. જેમનો થર્ડ રેન્ક આવશે એમને 75% ડિસ્કાઉન્ટ મળશે કોર્સમાં. 4th and 5th રેન્કને 60% ડિસ્કાઉન્ટ મળશે. 6th to 10th રેન્કને 50% મળશે. 11th to 15th રેન્કને 30% મળશે. 16th to 20 રેન્કને 20% અને 21 to 24ને 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. તો જે સ્કોલરશિપ ટેસ્ટ આપશે અને 24 નંબર સુધી જેમનો રેન્ક આવશે એ બધાને આવી રીતનું ડિસ્ટ્રીબ્યુશન જે છે એ સ્કોલરશિપ્સનું અહીંથી સંકલ્પ એજ્યુકેશન તરફથી કરવામાં આવશે. બેચની ડિટેલ ઇન્ફોર્મેશન, કોર્સ ક્યારે સ્ટાર્ટ થશે એના માટે અલગથી સેપરેટ વિડીયો આવશે. એની ફીસ 25,000 રાખવા જઈ રહ્યા છીએ. તો જે ફર્સ્ટ રેન્ક છે એને 25,000નું તો ડિસ્કાઉન્ટ છે, સાથે 10,000 કેશ પ્રાઇસ પણ આપણે અહીંથી આપવાના છીએ. તો કે સાહેબ તમે ટેસ્ટની વાત તો કરી દીધી, સ્કોલરશિપ આટલી આપશો એવું કહી દીધું, પણ ટેસ્ટમાં હશે શું, સિલેબસ શું હશે, પેટર્ન શું હશે, કેવી રીતે આપવાની, તો આ બધાની વાત આપણે કરીએ. હવે સ્ટ્રક્ચર કંઈક આવી રીતે ડિફાઇન્ડ છે આપણા સિલેબસની અંદર. એપ્ટિટ્યૂડ અને રિઝનિંગ જે છે એ દરેક એક્ઝામની અંદર કમ્પલસરી કરવામાં આવેલો છે. એટલે આપણે અહીંયા પણ એને મેન્ડેટરી કરેલું છે કે મેથ્સ અને રિઝનિંગ છે એનું વેટેજ આપણે અહીંયા 20 માર્ક્સ, 20 માર્ક્સ 20 ક્વેશ્ચન મેથ્સ રિઝનિંગના આવશે. આનો ડિટેલ સિલેબસ છે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર હું પીડીએફમાં તમને આપી દઈશ, જેથી કરીને કયા ટોપિક પૂછવામાં આવશે એ પણ તમને વિગતવાર ખબર પડી જાય. તો 20 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ આવશે. કોર મિકેનિકલ એન્જિનિયરિંગ કે જે તમે ડિગ્રી મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર ભણીને આવેલા છો, એવા સવાલો, એવા ક્વેશ્ચન્સ કે જે બેસિક છે. સ્કોલરશિપ ટેસ્ટની અંદર અમે એવું એક્સપેક્ટ નહીં કરીએ કે તમે જીપીએસસી ક્રેક કરો એટલું વધારે નોલેજ ધરાવો અથવા એટલા વધારે નોલેજ સાથે આ ટેસ્ટને આપો. આ ટેસ્ટ બધા માટે છે જેમણે ડિગ્રી જસ્ટ રિસેન્ટ પાસ આઉટ કરેલું છે, ડિપ્લોમા પણ પાસ આઉટ કરેલું હોય તો વાંધો નથી, કોઈ પણ કેન્ડિડેટ આ ટેસ્ટ આપી શકશે. તો એ બધા જ કેન્ડિડેટ્સ માટે આ ટેસ્ટ ડિઝાઇન થયેલી છે. એટલે મિકેનિકલ એન્જિનિયરિંગ કોર પૂછવામાં આવશે, અમુક ક્વેશ્ચન ન્યુમેરિકલ હશે, બાકી એકદમ ફંડામેન્ટલ બેસિક ક્વેશ્ચન પૂછવામાં આવશે. 60 માર્ક્સનું એનું વેટેજ હશે. એન્જિનિયરિંગ મેથેમેટિક્સ કે જે તમે ભણીને આવ્યા છો એનું વેટેજ 10 માર્ક્સનું છે, જે સિલેબસમાં જીપીએસસી નથી પૂછતી, પણ મેં કીધું એ પ્રમાણે ડિગ્રી એન્જિનિયર્સ માટે આ ટેસ્ટ ડિઝાઇન કરવામાં આવેલી છે એટલા માટે અહીંયા મૂકેલું છે. એન્ડ જનરલ નોલેજ એન્ડ કરંટ અફેર્સ, બહુ વધારે ઇન્ટેન્સિવ નોલેજ કે ડિટેલ નોલેજની રિક્વાયરમેન્ટ નથી. બેસિક વસ્તુઓ જે રિસેન્ટ પાસ્ટ 3 to 6 મંથ્સની અંદર જેટલી બી ઇવેન્ટ્સ થયેલી હશે એના કરંટ અફેર્સના ક્વેશ્ચન આવશે. એનું 10 માર્કનું વેટેજ છે. ટોટલ તમારી 100 માર્ક્સની ટેસ્ટ થશે. 100 માર્કની ટેસ્ટ માટે તમને
90 મિનિટ્સનો ટાઈમ મળશે. 90 મિનિટ્સની અંદર તમારે આ પેપર એટેમ્પ કરી લેવાનું હશે. આ પેપરની અંદર નેગેટિવ માર્કિંગ સિસ્ટમ હશે 0.3, એટલે કે તમારો ક્વેશ્ચન ખોટો પડશે તો 0.3 તમારા માઇનસ થશે, સાચો પડશે તો 1 માર્ક્સ મળશે. અને ઈ ઓપ્શન ફોર સ્કીપ અહીંયા કમ્પલસરી મેં લખેલું છે. જેમને આ વિશે આઈડિયા નથી એમને હું થોડું બ્રીફ કરી દઉં. ઈ ઓપ્શન ફોર સ્કીપ જીપીએસસીની પેટર્ન છે. એની અંદર શું હોય છે, અગર તમારે આ ક્વેશ્ચન કોઈ તમારી સામે આવેલો એની અંદર ABCD માંથી કોઈ ઓપ્શન ટીક નથી કરવા અને છોડી દેવો છે, તો તમે ટીક કર્યા વગર છોડી નહીં શકો. એ વખતે તમારે કમ્પલસરી ઈ ઓપ્શન પર ટીક કરવું પડશે. ઈ ઓપ્શન ટીક કરીને પછી નેક્સ્ટ બટન પર જશો તો તમારા એ જે ક્વેશ્ચન હતો એમાં 0 માર્ક્સ મળશે. અગર તમે 100 માર્ક્સના પેપરની અંદર 10 ક્વેશ્ચન એવા કરો છો કે જેમાં તમે ABCD E 5માંથી કોઈ ઓપ્શન ટીક નથી કરતા, એમને બ્લેન્ક છોડીને નીકળી જાવ છો, તો એ 10 ક્વેશ્ચનના 0.3 નેગેટિવ તમને મળશે. આ જ જીપીએસસીની પેટર્ન છે અને આ જ પ્રમાણે આપણે ટેસ્ટ લેવાના છે, તો એને ધ્યાનમાં રાખજો. આ સમજવા માટે એક ડેમો ટેસ્ટ તમને મળશે. આ સ્કોલરશિપ ટેસ્ટના અગાઉ તમે આપણી એપ્લિકેશનની અંદર જઈને જ ડેમો ટેસ્ટ આપીને પ્રેક્ટિસ કરી શકશો, એટલે તમને એક્ઝેક્ટ ખબર પડી જશે કેવી રીતે એટેમ્પ્ટ કરવાની છે. એની બિલકુલ ચિંતા ન કરો અને અહીંથી પણ તમને પ્રોપર ગાઈડ કરવામાં આવશે. ડન. તો વાત થઈ ગઈ સ્કોલરશિપના સિલેબસની, ટેસ્ટના કઈ રીતનું કેટલા માર્ક્સનું શું પૂછાશે. આ દરેક ટોપિકનો ડિટેલ સિલેબસ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર PDF દ્વારા શેર કરવામાં આવશે, તેથી તમને આઈડિયા આવી જશે શું શું પૂછવાના છે, કેવી રીતે એટેમ્પ્ટ કરવાની અને ક્યારે. તો સંકલ્પ એજ્યુકેશનની એપની ઉપર તમે એટેમ્પ્ટ કરી શકશો. સંકલ્પ એજ્યુકેશનની એપ ઓપન કરશો એટલે મિકેનિકલ સ્કોલરશિપ ટેસ્ટ કરીને એક તમને ટાઇલ દેખાશે, ત્યાં ક્લિક કરીને પછી તમે ટેસ્ટ ઓપન કરીને એટેમ્પ્ટ કરી શકશો. આ બીજા ડિવાઇસમાં એટલે કે વેબ ઉપર, ડેસ્કટોપ ઉપર પણ અવેલેબલ હશે, તમે ત્યાંથી પણ એટેમ્પ્ટ કરી શકશો. શું છે શેડ્યુલ, ક્યારે લેવાશે? 6 જૂન, 6 જૂનના રોજ લેવાશે. આનો ડ્યુરેશન, આનો ટાઈમ જે છે 5 વાગ્યાનો રાખેલો છે, ઇવનિંગ 5 PM. આપણી ટેસ્ટ વિન્ડો જે છે, આ ટેસ્ટ વિન્ડો જે છે 5 PM ટુ 7 PM ઓપન રહેશે. સમજો 2 કલાક ઓપન રહેશે, 1.5 કલાકની ટેસ્ટ છે, એટલે લેટમાં લેટ તમે 5:30 સ્ટાર્ટ કરી શકશો. લેટમાં લેટ તમે 5:30 સ્ટાર્ટ કરી શકશો, એનાથી લેટ તમે ટેસ્ટને સ્ટાર્ટ કરી શકશો નહીં. એટલે ધ્યાન રાખજો કે 5 વાગે તમારે ટેસ્ટ એટેમ્પ્ટ સ્ટાર્ટ કરી દેવાનો છે. 5:30 લેટમાં લેટ છે, એનાથી પછી તમે કરશો તો 7 વાગે ક્લોઝ થઈ જશે, એટલે તમને પછી કદાચ ટાઈમ પૂરો નહીં મળે ટેસ્ટ એટેમ્પ્ટ કરવા માટેનો. એટલે અડધી કલાકનો બફર એટલા માટે આપેલો છે કે તમે કદાચ વહેલા મોડું થઈ જાય, ટેકનિકલ પ્રોબ્લેમ આવી જાય, ડિવાઇસ તમારું ચાલુ ન થાય, રિસ્ટાર્ટ કરવું પડે, આ થઈ ગયું, તે થઈ ગયું, વોટ એવર રીઝનના લીધે તમને એટલો ટાઈમ બફર મળી જાય કે તમે ટેસ્ટ શાંતિથી આરામથી પૂરી આપી શકો. ડન. રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું? તો રજિસ્ટ્રેશન માટે તમારે સંકલ્પ એજ્યુકેશનની એપ યા તો વેબસાઇટ પર જવું પડશે, લોગિન કરવું પડશે અને સ્કોલરશિપ ટેસ્ટ કરીને એક આવી રીતે ટાઇલ દેખાશે, તમે એના ઉપર ક્લિક કરશો રજિસ્ટર નાવ કરવા માટે, યા તો પછી આપણી એપ્લિકેશનની અંદર ટેસ્ટ સિરીઝ કરીને એક ટાઇલ દેખાશે, એના ઉપર ક્લિક કરીને અંદર જશો એટલે મિકેનિકલ સ્કોલરશિપ ટેસ્ટ 2024 દેખાશે. એના ઉપર ક્લિક કરીને તમારે 50 રૂપીસનું ટ્રાન્ઝેક્શન કરવાનું છે. રજિસ્ટ્રેશન ફીસ 50 રૂપીસ રાખેલી છે, સિરિયસનેસ મેન્ટેન કરી રાખવા માટે, સિરિયસ કેન્ડિડેટ્સને એન્ટરટેન કરવા માટે. એ તમારે કમ્પલસરી પે કરવા પડશે. 50 રૂપીસ તમારે પે કરીને પછી તમે રજિસ્ટ્રેશન અત્યારે પણ કરાવી શકશો. આ રજિસ્ટ્રેશન બંધ થઈ જશે 5 તારીખે. 5 તારીખે રજિસ્ટ્રેશન ક્લોઝ થઈ જશે, કેમ કે 6 તારીખે આપણી એક્ઝામ છે. તો 5 તારીખ પહેલાં તમારે રજિસ્ટ્રેશન કમ્પલસરી કરાવવું પડશે. તમારું ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ થાય એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. ડેમો ટેસ્ટ જે છે 4 તારીખે આવી જશે. 4 જૂનના રોજ એક ડેમો ટેસ્ટ આવી જશે, એને તમે એટેમ્પ્ટ કરીને સમજી શકશો કે તમારી સ્કોલરશિપ ટેસ્ટ કેવી રીતે દેખાશે, એપ્લિકેશનની UI કેવી રીતે હશે, સબમિટ કેવી રીતે કરવાનું છે, ક્વેશ્ચન કેવી રીતે જોવાના છે, આ બધું તમે એક્સપિરિયન્સ કરી શકશો આ ડેમો ટેસ્ટની અંદર. પછી તમારે 6 તારીખે મિકેનિકલ સ્કોલરશિપ ટેસ્ટ માટે અપિયર થવાનું રહેશે. ડન. તો વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરી લો, સહેજ બી ટાઈમ વેસ્ટ કર્યા વગર, કેમ કે તમને અહીંયા તમારી પ્રિપરેશન જે છે એના કરવા માટેનો ઘણો મોટો સપોર્ટ મળવાનો છે. આ સ્કોલરશિપ ટેસ્ટ આપણે ફર્સ્ટ ટાઈમ અનાઉન્સ કરેલી છે મિકેનિકલ કે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના ફિલ્ડમાં, અને વિદ્યાર્થી મિત્રોને હેલ્પ કરવાના પર્પઝથી જ આપણે આ ટેસ્ટ સિરીઝને લોન્ચ કરી રહ્યા છીએ. તો જલ્દીથી જલ્દી રજિસ્ટ્રેશન કરી લો. અગર રજિસ્ટ્રેશન કરવામાં કોઈ તકલીફ આવે છે તો આપણી સંસ્થાનો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે, ત્યાં તમે કોલ યા તો વોટ્સઅપ મેસેજ કરીને કોન્ટેક્ટ કરી શકો છો. એક તમને જનરલ ડાઉટ હશે ટેસ્ટ સિરીઝ માટેના, અહીંયા લખેલા છે. આના સિવાય કોઈ ડાઉટ હશે તો એ પણ સમાધાન કરી આપીશું. પહેલો ક્વેશ્ચન, વોટ ઇઝ ધ ટેસ્ટ લેંગ્વેજ? તો ટેસ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ રહેશે, એટલે કે બધા જ ક્વેશ્ચન ઇંગ્લિશમાં આવશે. એપ્ટિટ્યૂડ રિઝનિંગના પણ ઇંગ્લિશમાં આવશે, પછી મિકેનિકલ એન્જિનિયરિંગના પણ ઇંગ્લિશમાં આવશે, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ પણ ઇંગ્લિશમાં આવશે, અને
જનરલ નોલેજ, કરંટ અફેર્સ પણ ઇંગ્લિશમાં આવશે. બેસિક ઇંગ્લિશ છે, એવું કંઈ હાઈ લેવલનું ઇંગ્લિશ નહીં હોય, તમે સમજી શકશો એવી રીતનું જ ઇંગ્લિશ હશે. વિચ ડિવાઇસ શુડ બી યુઝડ ફોર ધીસ ટેસ્ટ? જો તમે મોબાઈલ એટલે કે એપમાં પણ કરી શકશો, આપણી વેબસાઇટ ઉપર લોગિન કરીને પણ કરી શકશો. iOS ડિવાઇસની અંદર પણ સંકલ્પ એજ્યુકેશનની એપ આવી ગઈ છે, તો સંકલ્પ એજ્યુકેશન એવું સર્ચ કરશો iOS ડિવાઇસમાં તો આપણી સંકલ્પ એજ્યુકેશનનો લોગો છે, આપણા લોગો સિમ્બોલમાં તમને ખબર પડી જશે, એવા લોગોવાળી એપ દેખાશે, ત્યાંથી પણ ટેસ્ટ આપી શકશો. અને આપણી વિન્ડોઝ એપ પણ આવી ગઈ છે. સંકલ્પ એજ્યુકેશનની વેબસાઇટ પર જઈને ડાઉનલોડ ફોર વિન્ડોઝ બટન ક્લિક કરીને વિન્ડોઝ એપ પણ ડાઉનલોડ કરી શકશો ને એમાં પણ ટેસ્ટ આપી શકશો. કોઈ પણ પ્લેટફોર્મ પર ટેસ્ટ અપાશે. એક વખત તમારે રજિસ્ટ્રેશન તમે જે નંબર પરથી કર્યું હશે એ નંબર પરથી લોગિન કરવાનું રહેશે. વેન વિલ ધ મિકેનિકલ ફાઉન્ડેશન બેચ બી સ્ટાર્ટેડ? ટેન્ટેટિવ ડેટ અહીંયા હું લખું છું 15th જૂન, કદાચ 1-2 દિવસ પ્લસ માઇનસ હોઈ શકે. ટેન્ટેટિવ ડેટ્સ અત્યારે અનાઉન્સ કરી રહ્યા છે. 15th જૂનથી આપણી મિકેનિકલ ફાઉન્ડેશન બેચ ચાલુ થઈ જશે અને રેગ્યુલર સેશન ચાલુ થઈ જશે. એટલે કે તમારે સ્કોલરશિપ અવેલ કરવી હશે તો 15th જૂન પહેલાં અવેલ કરવાની રહેશે. એ પછી સ્કોલરશિપ તમે અવેલ કરી શકશો નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કેન ટેસ્ટ બી અટેન્ડેડ આફ્ટર 6th જૂન? નો. 6 જૂન પછી તમે સ્કોલરશિપ ટેસ્ટ અટેમ્પ્ટ નહીં કરી શકો, અટેન્ડ બી નહીં કરી શકો અને તમે સ્કોલરશિપ પણ લઈ શકો. એટલે ખાસ ધ્યાન રાખજો કે 6 જૂન 5 વાગે તમે આ ટેસ્ટ અટેમ્પ્ટ કરીને તમારું સ્કોલરશિપ માટેની દાવેદારી જે છે એ નોંધાવી. વેન વિલ ધ રિઝલ્ટ બી અનાઉન્સ? મોસ્ટલી 3-4 ડેઝની અંદર આવી જશે. 10th જૂન એટલે કે 10 જૂનની ગણતરી છે રિઝલ્ટ અનાઉન્સમેન્ટ કરવાની. 9th જૂને આપણી મેચ છે એટલે એ દિવસે નથી કરી રહ્યા, સન્ડે છે તો પણ 10th જૂનના રોજ આપણે રિઝલ્ટ અનાઉન્સમેન્ટ કરી દઈશું અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એમના નામ આપણે યુટ્યુબ વિડીયોના માધ્યમથી ડિક્લેર કરીશું અને એમની એક PDF રિઝલ્ટની આપણી ટેલિગ્રામ ચેનલની અંદર પણ સર્ક્યુલર કરી દઈશું. ડન? આના સિવાય તમને કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય, કંઈ પૂછવું હોય યા તો વધારે જાણવું હોય, ઇન્ફોર્મેશન જોઈતી હોય તો આપણી સંસ્થાનો મોબાઈલ નંબર અહીંયા લખેલો છે, એના ઉપર તમે કોલ યા તો વોટ્સઅપ મેસેજ કરીને ઇન્ક્વાયરી કરી શકશો. આ સ્કોલરશિપ ટેસ્ટ માટે જો રજિસ્ટર કરાવવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં રજિસ્ટ્રેશનની લિંક પણ આપેલી છે. ડાયરેક્ટ ત્યાં ક્લિક કરીને પણ તમે રજિસ્ટ્રેશન કરાવી શકશો. ડન? તો જલ્દીથી ફરી પાછા મળીશું મિકેનિકલ ફાઉન્ડેશન બેચના અનાઉન્સમેન્ટ સાથે ટૂંક સમયની અંદર, કે જેની અંદર આપણે બહુ જ ઇન્ટેન્સિવ પ્રિપેરેશન કરીશું અને આ વર્ષે જે બી RTO, નર્મદા ડિપાર્ટમેન્ટ, જે પણ ગવર્મેન્ટ એક્ઝામ આવવાની છે મિકેનિકલની એને ક્રેક કરીશું. ડન? તો આ વિડીયોને અહીંયા અંત કરીએ છીએ. જલ્દીથી ફરી પાછા યુટ્યુબ લાઈવમાં મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.